કાંઈ નહીં. કર્મ સુપે નહીં ભભૂત લગાવ્યો. કર્મ હારા કરો ને તો ભગવાન ભલો હાલે. બાકી કર્મ હારા ન હોય તો ગમે એટલી ભભૂતિ લગાવો તો ભગવાન ભલો ન હાલે. કવિ ગંગ કહે સુનસા અકબર, કર્મ સુપે નહીં ભભૂત લગાવ્યો. તમે મારા દેવના દીધેલ છો. અને જેના ઉપર બાપુ જાજાવાળા દેવના આશીર્વાદ હોય ને ઈ જાય સુધી આવી શકે. પણ જ્યારે ગ્વાલીનાથ ભગવાનના ખોળે આનંદ કરવા માટે મળ્યા છે. ઇતિહાસની વાત કરવી છે શરૂઆતથી, પછી ઘોળ કરવા વાળા તો ઘણા છે. હજી છેલ્લું એકાદું ગીત ગાવ ત્યારે ઘોળ કરજો આવી છે, પણ કલાકારો ઘણા બધા છે. પણ બાપુ 15 મિનિટ ખાલી આ બધાને વિનંતી અવાજ ન કરે. લવિંગજી પધારો પધારો. થોડી વાર અવાજ કરો ને એટલે ઇતિહાસ મારે કેવો છે. અહીંથી એક બે નાની વાતો કરી તો બહુ જાજો સમય નહીં લઉં. પણ ભગવાન દ્વારકા વાળો બાપુ તેથી ગોકુળમાં હતા. દ્વારકા તો પછી આવ્યા. જાજાવાળા દેવ કોણ છે, ગ્વાલીનાથ ભગવાન કોણ છે, વાત પહેલા કરું આપને. ગુરુ પૂર્ણિમાનો આવો સરસ બાપુ અવસર છે. આયા હોય હયું દળાતું હોય. ગુરુના આશીર્વાદ લેવા માટે આ બધા કિલોમીટર બાપુ કાપીને આવ્યા છે. ઇતિહાસ કહું તમને, સાંભળજો. અહીંથી વાત કરવી છે મારે. પોપટભાઈ, ભગવાન જયારે ગોકુળ મૂકી મથુરા મેલી અને દ્વારકા જવા ભગવાન નીકળ્યા. હાલતા જે જગ્યામાં જે ઠેકાણે જે થરાની ભૂમિ ઉપર આ પવિત્ર ધરતી માથે જાઓ તમે બેઠા છી, ભગવાન દ્વારકા જતા. અને દ્વારકા જતા ભગવાન કૃષ્ણ પરમાત્મા અહીંયા ઉભા રહ્યા. રોકાણા, રાત રોકાણા, વિહામો લીધો. સવારમાં તો ભગવાનને અહીંથી નીકળી જવાનું હતું. જે ભગવાન દ્વારકા જતા, કૃષ્ણ ભગવાન જ્યારે આજથી 5,500 વર્ષ પહેલા બાપા ભગવાન નીકળ્યા અહીંથી. અને જાજાવાડાના પાદરમાં જ્યાં તમે બિરાજ્યા બેઠા છે ત્યાં આગળ કૃષ્ણ ભગવાને પોતાના કર કમલથી એક શિવલિંગ બનાવ્યું. શિવલિંગ બનાવી અને ભગવાન અહીંથી નીકળી ગયા. ક્યાં નીકળી ગયા? શિવલિંગ દાટી દીધું ગૌશાળામાં. આયા જે જગ્યાએ ભગવાન દ્વારકા જવા માટે કૃષ્ણ પરમાત્મા નીકળી ગયા છે. ધીરા દ્વારકા વાળો અહીંથી નીકળી ગયા. ભગવાને સોનાની દ્વારકા બનાવી દીધી. ભગવાન દ્વારકામાં સોનાની નગરીનો રાજા બની ગયા.
આ બાજુ જેની યાર ગોવાળિયા ગોપાલકો ગાયું ચારતા હતા, એને એવું થયું કે મારી યારે રહેવા વાળો, મારી ભેગું ગાયું ચારવા વાળો કૃષ્ણ પરમાત્મા તો આપણને મૂકીને દ્વારકા વયા ગયા, તો હવે આપણાથી આ દિવસો જાય નહીં, આપણે આ રહેવું નથી. એ ગોપાલકોએ લાકડીઓના બાપુ ઘા કરી અને કેળો પકડ્યો કે જ્યાં ભગવાન દ્વારકા વાળો ગયા, જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા નીકળી ગયા અહીંથી દ્વારકા જવા, અમારી એની ભેળું દ્વારકા જવું છે, અમારે એની હારે રહેવું છે. લાકડીઓના ઘા કરી અને બધાય ગોપાલકો બાપુ નીકળી ગયા. એ હાલતા 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 જે કેડે ભગવાન કૃષ્ણ પરમાત્મા હાલ્યા ઈ જ કેડે ગોપાલકો હાલતા થઈ ગયા. જે ભૂમિમાં હું તમે બેઠા છે ને ભગવાન દ્વારકા વાળો આયા, રાત રોકાણા, કર કમરથી પોતાના હાથેથી ભગવાને શિવલિંગ બનાવ્યું, એનું નામ આપ્યું ગ્વાલીનાથ. ગ્વાલીનાથ ભગવાન, વાલીનાથ ભગવાનનું શિવલિંગ બનાવ્યું. ભગવાન નીકળી ગયા, ગોપાલકો આવ્યા. ગોપાલકો બાપુ આ વિહામો ખાવા રાત રોકાણા.